ધાબા પર જ છે એ ભરાણી કાના નીચે કહ્યું કે દુનિયામાં નંગોની કમી છે જો આ દોરી જો અને આ છૂટ હાલવા જાય છે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. બધા મજામાં જ જો બધાને હરણમાંથી જય શ્રી રામ. તો અત્યારે વાગી જશે 11:30. કાનોને તો ધાબા પર જતો રહ્યો છે ક્યારનો. અને મમ્મી આજે બનાવે છે ઊંધિયું. બધો સામાન મૂકી દીધો છે. રીંગણા આ શું કહેવાય? રીંગણા ભરવાના, ચણા, વટાણા, તુવેર, ગવાર, પાપડી, હરગવો, રીંગણા આઈ તે રીંગણ, બટાકા અને ફુલેવર કાપેલા રીંગણ અને ઓલા રહ્યા ને આવી ભરવાના. પછી આ ટામેટા, ગાજર, બીટ, શિમલા મિર્ચ, ચટણી રેડી છે. આ મસાલો કંઈક રેડી કરી દીધો છે રીંગણા ભરવા માટે. કોબી ફુલાવર બધી જાતનો અને ગોટીઓ એજી તળવાની, પણ આ બધું ચડવા માંડે ને ત્યાં સુધી ગોટીઓ તો સાઈડમાં તળે છે. તો પછી તારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? હાલો ઊંધિયું ખાવા ચાલુ કર્યું છે. મોડું થઈ ગયું છે પણ કા તો હાલ છે. મોડા ખાય છે, મોડા નાયા છે કા નાસ્તો મોડો કર્યો છે. મરચા, લસણ, આદુની પેસ્ટ, આમાં મરચું, ધાણા જીરું, હળદર આ બધું પલાળીને રાખીએ ને એટલે મસાલો ગાજે નહીં. લસણવાળું મરચું, હળદર, ધાણા જીરું મસાલો પલાળીને રાખીએ ને તો ગાજી ના જાય. તે શેકાવા દેવાનું, મસ્ત સુગંધ આવે. આવી ને સુગંધ? હા, મસ્ત સુગંધ આવી. તેલમાં મસાલો શેકાય ને સુગંધ સરસ આવે. ગરમ મસાલા અમે બહુ ખાતા નથી. હવે જો આ વાલોળ પાપડી છે, પછી આ સુરતી પાપડી અને ગવાર છે. બધું ધોઈને જ મૂક્યું છે. દાણા ધોવાના ના હોય. આ તુવેર, વટાણા, ચણા બધા દાણા નાખી દીધા. હવે આને તેલમાં શેકાવા દઈશું. પછી રીંગણ, બટાકા, હરગવો એવું ઘડીક રહીને નાખશું. એ થોડીક વાર રહીને નાખવાનું. પાછું એ ચડે ને ત્યાં રીંગણ ભરવાળું. પછી રીંગણ નાખી દઉં, પછી રીંગણ નાખી દઉં, પછી ગોટી તળ નાખી ફટાફટ. ઊંધિયું થઈ ગયું છે રેડી. હવે નહીં ગોટીઓ બોટીઓ બધું નાખી દીધું. અને મેડમ આવી ગયા રોટલી બનાવવા માટે. પછી ખાएंगे. ભૂખ લાગી છે. સરસ મજાનું ઊંધિયું. ઊંધિયામાંથી પણ અમુક વસ્તુ જો એક સરગવો નહીં ખાવાનો, કેમ કે સરગવો વાળું અમને નહીં મજા. આમ તો સારું લાગે. અને રીંગણા આખા રીંગણ ખાવાના, કટિંગ રીંગણ નહીં ખાવાના. હે અને રીંગણ આઈના છે ને? મને છે ને આઈના રીંગણ ભાવતા નથી. આઈના એટલે ચરોતરના આ બાજુ જે આવે. અમે લોકો જે કાઠિયાવાડથી જે રીંગણ આવે ને અમને બહુ ભાવે. કાંઈ ઓકે. તો ફટાફટ રોટલી બનાવી દો. ઊંધિયામાં મેન શું વસ્તુ ખાવાની મજા આવે ખબર છે? ગોટી. એક તો હા, એક અંદર બધા જે દાણા વાળા હોય એ વટાણા, ચણા ને પેલી ગોટીઓ. હા, સાચી વાત. એ તો ભરપૂર નાખી. લગનમાં કહેવાય ને ઊંધિયું હોય ને તો ઓલા જે એમ ગોટી નાખ. ના કહો ગોટી વીણી નાખ. પણ ભાગ્ય હાથમાં આવે તો ના આવે. કરું છે કાલા ઓલા જોડે નીચે ઉતર. ઓલી મહેંદી તાર જોડે પેચ કરવા આવે છે. આવા દો ને સીધી ઉડા. આ તાર ઉપર વાળ બાવ બોરી પડાય છે. જો નીચે પાડી દીધી. સાંજના 5 વાગ્યા છે ને સવારનો ધાબા પર જ નતો આવ્યો. અત્યારે ધાબા પર આવ્યો છું. કાનાભાઈ અમારા સવારથી ધાબા પર જ છે. લીમડામાં જશે. એ ભરાણી કાના નીચે. આજે ઘણા બધા લોકો છે ધાબા પર. આયુષ, હાય આયુષ, હાય. આદિવાસી પેલું બાણ બનાવી હે. કાનાની પતંગ લીમડામાં ભરાઈ ગઈ છે. જો આ રે કાનાની પતંગ લીમડામાં ભરાઈ. એ નીકળી ભરાઈ ગઈ. એ નીકળી ગઈ કરું છે. માન નીકળી છે. પાછી ભરાણી. આ જો તો ખરા દોરી કઈ લાવ પતંગ ચગે. લા કાના અંતી ના ચગે. એવો કાના અંતી ચગે.
આ મોટી પતંગ ચગાવવા માટે કાનો લાવ્યો છે આ દોરી. તું ચગાવીશ એમ? ખરો માણસ શું હતું? કોણે કહ્યું કે દુનિયામાં નંગોની કમી છે? જો આ દોરી જો, અને આ છૂટ હાલવા જાય છે. દોરી તમે જોઈ શકો છો. અરે આ કપડાં હુકવવાની દોરી છે. આ દુનિયામાં આ બધા નંગોની કમી ક્યાં છે? જો આ ગાંઠ મારે છે બીજી. બસ એ ચગાઈ ચગાવ. લા પણ એટલી તો બહુ થઈ ગઈ. ચગાવો. અકલ કે અંધે લા ચકતી હશે તો. લા આ છે ને નદી કિનારે કે ત્યાં જવું પડે. અહીંયા મોટી જાડી દોરીઓ હોય. ચકી 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 દોરી જ ના જાય. ના ચડે. 8 વાગ્યા છે ને વાળું પાણી થઈ ગયા છે. ઉત્તરાયણ પતી ગઈ. બધા આવી ગયા ધાબા પરથી નીચે. અમુક જે છોકરાઓ છે હજુ બધા ધાબા પર છે, ગીતો ગાઈને ડાન્સ કરે છે. અને મારા કાના ભાઈને લેસન બાકી હતું એ કરે છે. કાનો હમણાં અહીં સોફા પર બેઠો બેઠો થોડું મોબાઈલ જોતો હતો. મોબાઈલ જોતો જોતા ઊંઘી થાકી ગયો 5 મિનિટ આરામ નથી કર્યો. અને પછી કાનાને જગાડ્યો. મારો થાકી ગયો. જો મોઢું નાનું થઈ ગયું, થોડો કાળિયો થઈ ગયો બચારો. 2 દિવસ ધાબા પર જ રહ્યો. હમણાં તમારા પપ્પા શું કહેતા ખબર? ઓલા ધાબા પર બધા નાચે છે ને, તાકે આમને 15 દિન ઉત્તરાયણ આપવી પડે. બરાબર તો બધા નાગિન ડાન્સ ને એવું બધું કે કરતા. બરાબર થાય કે લોસ પોસ થઈ જતા કે 15 દિન તહેવાર આવી દેવાય આમને. બીજું 15 દિન પછી આવું કરે ખાય શું બીજું નહીં કાના? તો કાના 15 દિન હોય તો કાના ઓહો કાના અડધો થઈ જાય કાનો. બાબા ખાય નહીં. હા અમે હુઈ જઈએ. હમણાં પૂજાઈ જશે કેમ કે 9 વાગ્યા સુધી પૂરું જ નથી થવાનું. તને ઊંઘ આવી જવાની. તું જેવું પડીશ ને મોઢું જો તરત આમ ઊંઘી ખબર જાય. પડી જાય. આ મોઢું આટલું એવું થઈ ગયું. જો નાનું એવું નીની જીંજકું હા છે નાનું લાગે પણ હો મોઢું અમે જો. બધાને એવા થઈ જાય. તમે બહુ ચગાવતા નથી એટલે. પણ પેલા હાર્દિક નાનો તો ખબર? આ મનીષા કાળા કાળા પગ કરીને આવે અને કાળો કાળો થઈ જાય. ઈ આમ જેમ ધોળો હતો ને એમ કાળો નહીં. કાળો થઈ જાય. અને આંગળા તો આ તમે રાતા 16 હાથ થઈ ગયા હોય અને પગમાં કાંટા વગાડ્યા હોય. પેલા તો ઉડાડતો લૂંટવા જતો રહે. અત્યારે જો 2 દિવસથી ખાલી હાર્દિકભાઈ કાલ ખીચડી જ ઘરે ખાધી છે. બાકી ખવારમાં નહીં બહુ બપોર ખીચડી ખાધી, હાજે નહીં. આજે તો આખો દિવસ કશું ખાધું જ પણ ઈ ઘરે છે જ ને. આજ હવારનો ગયો છે ખાલી ઘડીક આવ્યો તો આવે પછી છે જતો રહ્યો. 1-2 વાર આવ્યો. નહીં. ના આટો મારી જતા આટો મારી ધાબે જાય. આટો મારી એમ તો બધા સવારે નાસ્તો ના કરાવી ગયો. હા આ બધા નોયત્રાસી બધા હાથે હશે ખરો. કાલે ખીચડી બનાવડાવી હતી મમ્મી જોડે બધા માટે. અને આજે સવારે જેટલા છોકરા છે 10, 12, 15 જેટલા બધા માટે પફ લાવ્યો હતો. આખી કોથળી ભરી. નહીં બધા 2-2 હે બધા 2-2, 3-3 પફ ખાધા ને કાના? નહીં તે 2 ખાધા. મેં નથી ખાધો પણ હો. મેં એક ખાધો હતો. બાએ ખાધો. કેટલું ના મેં નથી ખાધું. કાના તંદો પફ બહુ ભાવે ને. મને કીધું મેં ના પાડી કે મને ખબર હતી તેમ નહીં ખાવું. મેં કીધું ના આપણે એવું નથી ખાવું. ના નહીં બહુ એ મેં તો બહુ ખરાબ આવે અમે પફનો. કાના લાલ લેસન કરી નાખો તાર ફટાફટ. લખી નાખો તાર. રાતે 9:30 વાગે શેરડી ખાવા બેઠા. અને ઓલો બહારથી આવી તરત નારિયેળ પીવા માંડ્યો. આખો દી દેખાડો જ નહીં હતી તું તો. ચશ્મા કાઢ્યા નથી. અત્યારમાં શેરડી શેરડી મેં ક્યારની કાઢી હતી. હા પછી હંસા માસીનો ફોન આવ્યો. આપણે જવાનું ક્યારે આમ તેમ બધી વાતચીત કરતા. તે પછી ફોનમાં વાત કરવા લાગી ગઈ. એટલે ભૂલી ગયા. પછી હું ભૂલી ગઈ. પછી પાસે રસોડામાં ગઈ ને તમે અહીંયા ધોઈને મૂકી હતી. તો હાર્દિક આવ્યો તો હાર્દિકે લીધી શેરડી. પછી એને આમ કરી આમ મૂકી દીધી. તો હું મેં ખાવા ચાલુ કરી દીધું. હું તને કહું હું એમ તૈયારી કરતી હતી. હા ક્યાં ન હોય. હે થાકી ગયા છો ને? હા પપ્પાને પીવાનું હશે. તમારા કાનાભાઈ તો 9:30 વાગ્યા સુઈ ગયા લેસન કરીને.
તો હવે આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ. બધાને હર હર મહાદેવ. જય શ્રી રામ.